નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે હોળીના સુપર ફૂડ જે 3 ફૂડ આપણે ખાઈએ છીએ, એ પછી ધાણી હોય કે દાળિયા હોય કે પછી ખજૂર હોય, તો આ શું પરંપરા છે કે પછી વિજ્ઞાન? અને આ રંગોના તહેવારનું આરોગ્ય રહસ્ય શું છે? તો આ રહસ્યને આજે આપણે ઉજાગર કરવાનું છે। પરંતુ એ પૂર્વે એક પ્રશ્ન આપણે પૂછીએ કે શું આ માત્ર એક રિવાજ છે કે ઉત્તરાયણ આવે અને શેરડી ખાવામાં આવે, સાતમ આઠમની અંદર વિવિધ પ્રકારના ખોરાકો ખાવામાં આવે, દિવાળીની અંદર કંઈક ખોરાક અલગ હોય, આ હોળી ધૂળેટી પર્વની અંદર આ 3 મુખ્ય ખોરાક આપણે ખાઈએ છીએ, તો બસ આ રિવાજ છે કે પછી આની પાછળ કંઈક વૈજ્ઞાનિક સત્ય જોડાયેલું છે? જો આપણા તહેવારો એ માત્ર આનંદ માટે નથી, એ આરોગ્ય સાથે પણ જોડાયેલા છે। અને આ પ્રસાદ પાછળ એક વૈજ્ઞાનિક રહસ્ય પણ, એક સત્ય એક છુપાયેલું છે, જે આજના આ સંપૂર્ણ વિડીયોની અંદર આપણે નિહાળવાના છીએ। જો ઋતુ પરિવર્તન એ ભારતીય સંસ્કૃતિનું અને ગુજરાતનું એક મુખ્ય લક્ષણ છે, કારણ કે અહીંયા ઋતુ પરિવર્તન થાય છે। શિયાળો, ઉનાળો, ચોમાસું, તો હવે શિયાળો પૂરો થાય છે અને ઉનાળા તરફ એ આપણે ગતિ કરી રહ્યા છીએ, તો સ્વાભાવિક રીતે શિયાળામાંથી એ ઉનાળા તરફ જ્યારે ગતિ કરીએ તો શરીરની અંદર પણ કંઈક ફેરફાર થાય, અને મોટામાં મોટો ફેરફાર કયો થાય? તો એ પિત્ત વધે છે। અને આ હોળીના સમયે જ તે ઋતુ બદલાય છે। થાક, ડિહાઇડ્રેશન કહો તમે, કે શરીરની નવી ઋતુ માટે જે તૈયાર કરવું પડે, તો એ શરીરમાં આપણે એવો ખોરાક નાખવો જોઈએ જેથી આપણું શરીર એ પોતે તૈયાર થાય, ઉનાળાની ઋતુની અંદર પોતે એ અનુકૂલન થાય, તો એના માટે એ આપણે આ બધા ખોરાકો ખાવા જોઈએ। તો પ્રથમ જ તે આપણે વાત કરીએ કે ખજૂર। આમ તો ખજૂરને ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। આવું કારણ પણ શું છે? વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો ખજૂરની અંદર છે ને ભરપૂર ન્યુટ્રિશનલ ગ્લુકોઝ એક હોય છે, અને ખરેખર એમાંથી ઘણા બધા પ્રકારના એ વિટામિનો આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે। જે ખજૂર વધુમાં વધુ ફાયદાકારક કેમ છે? કારણ કે દોડધામ પછી શરીરને જો આપણે તરત શક્તિ આપવી હોય તો ખજૂર ખાવાથી શક્તિ મળે, કારણ કે એની અંદર આયર્ન અને પોટેશિયમ હોય છે, અને જે આપણું નર્વ અને મસલ્સ હોય એને સપોર્ટ આપે છે। એટલે તે જે જીમ કરતા હોય, જે પોતે હેલ્ધી લાઈફ જીવતા હોય, એ દરરોજ સવારે 3 થી 4 ખજૂર એ પોતે અવશ્ય ખાતા હોય છે, કારણ કે એ પોતાના શરીરની અંદર એ શક્તિ આપવા માટે આ ખજૂર અનિવાર્ય બાબત છે। એટલે આ પ્રથમ આપણે ખજૂર ખાઈએ છીએ તો આનો ફાયદો પણ છે, ત્યારે આપણે હોળી ધૂળેટી પર્વની અંદર એ ખજૂર ખાતા હોઈએ છીએ। બીજું જ તે આપણે વાત કરીએ ધાણી। આમ તો ધાણીને લોંગ લાસ્ટિંગ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે। કારણ શું છે? કારણ કે જુવાર અને ચોખાનું એક શેકેલું રૂપ છે, અને જુવાર, બાજરો હોય, ચોખા હોય, આ ઘઉં કરતાં પણ વધુ આપણને એક શક્તિ એનર્જી આપે છે આપણા શરીરની અંદર। વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો એમાં લો ફેટ છે ને હાઈ ફાઈબર છે, એટલે આપણું શરીર વધારે નહીં પણ ફાઈબર ભરપૂર માત્રાની અંદર આપે છે, અને પાછું ધીમે ધીમે પચાય છે, એટલે આપણને ભૂખ પણ લાગતી નથી। અને ઉનાળાની અંદર તો એ બ્લડ શુગરને પોતે સ્થિર રાખવા માટે આ ધાણી અગત્યનો એક ખોરાક છે, એટલે આપણે હોળી ધૂળેટી પર્વની અંદર ધાણી અવશ્ય ખાવી જોઈએ, કારણ કે લોંગ લાસ્ટિંગ એનર્જી છે, જે આપણને લાંબા સમય સુધી એ એનર્જી આપે છે। ત્રીજી આપણે વાત કરીએ, સ્વાભાવિક રીતે મકાઈ પોપકોર્નને નહીં પણ જુવાર ધાણી આપણે ખાવાની છે, કારણ કે મકાઈરોની કફ અને મેદ વધારે છે, જ્યારે જુવારની ધાણી પચવામાં જો હળવી છે અને પાછું ફાઈબરથી ભરપૂર છે, એટલે આયુર્વેદિક મુજબ છે ને શરીરમાંથી કચરો સાફ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ ધાણી કરે છે। એટલે આપણે મકાઈના પોપકોર્ન નહીં પણ જુવાર ધાણી આપણે વધુમાં વધુ ખાવાથી એ આ બધાય પ્રકારના ફાયદાઓ થતા જોવા મળે છે, અને ઉનાળાની અંદર બ્લડ શુગરને સ્થિર રાખવા માટે એ ધાણી બેસ્ટમાં બેસ્ટ ઉપાય તરીકે આપણે લઈ શકીએ। હવે આપણે ત્રીજી વાત કરીએ, જેને નામ છે દાળિયા। આમ તો દાળિયાને ધ પ્રોટીન પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દાળિયાની અંદર પ્રોટીન હોય, ફાઈબર હોય, મેગ્નેશિયમ હોય। જો આ બધું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી બાબતો છે, એટલે આ કોઈ પણ હવામાં વાતું નથી, આ બધાય વૈજ્ઞાનિકો રિસર્ચ પ્રમાણે
આપણો ખોરાક રહ્યો ને એ ખોરાકથી જ આપણે સ્વસ્થ રહી શકીએ. અને આ દાળિયા ખાવાથી પણ એ મસલ્સ જે રિપેર કામ કરવાનું છે, તાકાત મેળવવી હોય, લાંબા સમય સુધી આપણને ભૂખ ન લાગે જો દાળિયા ખાઈએ ને તો. અને જે આપણે ખજૂર ખાઈએ છીએ તો એને પણ સુગરને બેલેન્સ તો કરવું જોઈએ ને, તો દાળિયા ખાવાથી એ બેલેન્સ થઈ જાય છે. એટલે આ દાળિયા ખાવાથી પણ આપણામાં ભરપૂર માત્રાની અંદર પ્રોટીન આવે છે. અને આપણા શરીરની અંદર આ બધાય પ્રોટીન હોય, ફાઈબર હોય, મેગ્નેશિયમ, વિટામિન હોય, બધુંય જરૂર છે. કારણ કે બધુંય સંપૂર્ણ જ્યારે દેશું ને ત્યારે જ તે શરીર સશક્ત રહેશે અને એની પાસેથી આપણે કામ લઈ શકીશું. બીજું એક આપણે ધ્યાન રાખવું જોઈએ, અને ફાયદો વધુમાં વધુ છે એટલે ધ્યાન રાખવું જોઈએ કે આ દાળિયા, ખજૂરને ધાણી ખાવાથી જે ગળું અને કફથી છે ને આપણને રક્ષણ પ્રાપ્ત થશે. કારણ કે જેમ આપણે હમણાં ઋતુ પરિવર્તનની વાત કરી હતી, તો એ કફ હોય, કાંકડા હોય, ઉધરસ હોય, આ બધી સમસ્યા ધીમે 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 વધતી જાય છે. કારણ કે ઋતુ પરિવર્તન થાય એટલે એડજસ્ટ થવામાં શરીરને વાર લાગે. એટલે તમે આ શેકેલા ચણા કે દાળિયા ખાઓ તો એ કફના એક નાશક છે. અને ગળાની અને શ્વાસની તે તકલીફોમાં અક્ષીર એક ઇલાજ તરીકે આ દાળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ દાળિયા ખાવાથી એ આ ઋતુ પરિવર્તન જે થાય છે અને એમાં જે રોગો થાય છે, સમસ્યા થાય છે, આ સમસ્યાનું નિવારણ શક્ય છે. એટલે પરફેક્ટ એક ફૂડ આપણે સિનર્જી જોવી, જેથી આપણને ખ્યાલ આવે. કારણ કે ત્રણેયનું મિશ્રણ આપણે કરવાનું, તમને જેમ સ્ક્રીનમાં દેખાય છે. કારણ કે ઝડપથી શક્તિ મેળવવા માટે ખજૂર જરૂરી છે. પછી ધીમે જે આપણે એનર્જી રિલીઝ કરવી હોય તો ધાણી અગત્યની છે. અને મસલ્સ રિપેરિંગ કરવું છે તો દાળિયા જરૂરી છે. એટલે આ ત્રણેય ખજૂર, દાળિયા અને ધાણી એ ત્રણેય આપણે સમિશ્રણની અંદર લેવું જોઈએ. બહુ વધુય નહીં, બહુ ઓછું નહીં. કારણ કે શરીરને થાક જો એ લાગતો ન હોય અને નબળાઈ આવતી ન હોય તો એનું મુખ્ય કોઈ કારણ હોય તો તમે આ ખજૂર કે દાળિયા કે ધાણી એ તમે સમયસર ખાતા હશો તો જ તે શરીરને થાક લાગે નહીં, નબળાઈ ન આવે. અને જેને આવતી હોય તો તેને સમજી લેવાનું કે આપણે ઋતુ પ્રમાણે ખોરાક જમતા નથી, ઋતુ પ્રમાણે આપણે ફળોનું સેવન કરતા નથી. એટલે આપણામાં જે એનર્જી આવી પડે, એનર્જી શક્તિ આવતી નથી. એટલે આ પરફેક્ટ ફૂડ જે સિનર્જી છે એ પ્રમાણે આપણે અવશ્ય લેવું જોઈએ. બીજું આ જઠરાગ્નિ અને પાચન માટે પણ એ અગત્યની વાત છે. કારણ કે ઉનાળાની અંદર પાચન શક્તિ હોય એ થોડીક મંદ પડી જાય છે, જઠરાગ્નિ. અને તમે ભારે મીઠાઈ હોય, લાડુ હોય, જલેબી હોય, આ બધું પચવામાં બહુ મુશ્કેલ છે. એટલે તમે જો એની સામે તે શેકેલા આ ધાણી કે દાળિયા તમે લ્યો તો હળવો ખોરાક કહેવાય અને પાચન પણ ઝડપથી થઈ જાય છે. એટલે સ્વાભાવિક રીતે જઠરાગ્નિ અને પાચનની અંદર એ આ દાળિયા, ખજૂર અને ધાણી અગત્યની વાત છે. બીજું એક ફાયદો એ પણ થાય છે કે સૌંદર્ય અને યૌવનનું જો રહસ્ય હોય તો આ ખોરાક રહ્યો ને લોહી શુદ્ધ કરે, કચરો બહાર કાઢે. હવે સૌંદર્ય અને યૌવન પ્રાપ્ત કરવા માટે તો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ આ બાબત ગણી શકાય. અને જો બાળકો હોય કે પછી મોટા હોય, બંને માટે એ આ રુચિકારક ને ગુણકારી છે. એટલે એવું નથી બાળકોને જ આ ખાવા જોઈએ ખજૂર, ધાણી, દાળિયા, બધાય ખાઈ શકે. કારણ કે બધાયના શરીરની અંદર આ કફ હોય, પિત્ત હોય, પાચનમાં પ્રશ્નો હોય, કબજિયાત રહેતા હોય, એ બધા પ્રશ્નો જોવા મળતા જ હોય. એટલે સૌંદર્ય માટે એક આપણે આ ત્રણ ઉપયોગ કરી શકીએ છીએ. અને આ માત્ર પ્રસાદ નથી, એક હેલ્થનું પેકેજ છે. જો આપણા પૂર્વજો પોતે મહાન વૈજ્ઞાનિકો હતા, એ પરંપરાને આરોગ્ય રહે ને એકબીજા સાથે પોતે સહાયક હતા. એટલે મિશ્રણ કરીને જ આપણને વાત કરતા હતા. અને આ હોળી એ ખાવ સમજદારીથી તો રહો નિરોગી, આ વાક્ય પણ સાચું છે. એટલે આપણે આ હોળી ધૂળેટી પર્વની અંદર આ ખજૂર હોય કે ધાણી હોય કે દાળિયા હોય, આ અવશ્ય આપણે ખાવા જોઈએ. અને છેલ્લે દરેક સબસ્ક્રાઈબર મિત્રોને હેપી હોલે, ઇટ હેલ્થી, સ્ટે હેલ્થી. કારણ કે આપણા જીવનની અંદર સ્વાસ્થ્ય અગત્યની વાત છે. તો સ્વાસ્થ્યને જાળવવા માટે આપણે આવા અવનવા વિડીયો સાથે મળ્યા છીએ અને મળતા રહેશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ ત્રણ જે ખોરાકની વાત ગમી હોય અને વૈજ્ઞાનિક રીતે આપણે આજે સમજ્યા છીએ, આયુર્વેદિક રીતે આપણે સમજ્યા છીએ, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને હા, તમે ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેપી હોલી.